Hello student, good morning, Jai Swaminarayan. Today we will learn about next topic and that's name is memory reference instruction. Okay, तो સૌથી પહેલા તો there are 7 types. Okay, 7 types in memory reference instruction. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે મેમરી રેફરન્સ ઇન્સ્ટ્રક્શન તો તેના ટાઈપ્સ કેટલા છે તે 7 ટાઈપ્સ છે. તો આ 7 ટાઈપ્સને મીન્સ કે આપણે ડિસ્કસ કરીએ એ પહેલાં આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું કે બેસિક કોમ્પ્યુટર 3 ટાઈપ્સ ઓફ ઇન્સ્ટ્રક્શન. ઓકે, 3 ટાઈપ્સ ઓફ ઇન્સ્ટ્રક્શન. ઓકે, કે બેસિક કોમ્પ્યુટરની અંદર 3 ટાઈપ્સના મીન્સ કે ઇન્સ્ટ્રક્શન હતા. ફર્સ્ટ ઓફ હતું મેમરી રેફરન્સ ઇન્સ્ટ્રક્શન, સેકન્ડ રજિસ્ટર રેફરન્સ ઇન્સ્ટ્રક્શન એન્ડ થર્ડ નંબરમાં આઈઓ એટલે કે ઇનપુટ આઉટપુટ મીન્સ કે ઇનપુટ આઉટપુટ રેફરન્સ ઇન્સ્ટ્રક્શન. ઓકે, તો આ 3 વિશે મીન્સ કે આપણે સ્ટડી કર્યું હતું. આની જે બેસિક ફોર્મેટ હતી એના વિશે બી આપણે ઓલરેડી કંટ્રોલ યુનિટ ડાયાગ્રામ છે, પછી ઇન્સ્ટ્રક્શન સાયકલ છે, એની અંદર આપણે સ્ટડી કરેલું છે કે આ જે 3 ઇન્સ્ટ્રક્શન છે એ કઈ રીતે વર્ક કરે છે. તો એની અંદર આજે આપણે મેમરી જે રેફરન્સ ઇન્સ્ટ્રક્શન છે એના વિશે સ્ટડી કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે મેમરી રેફરન્સની મીન્સ કે પ્રીવિયસ લેક્ચરમાં જે ફોર્મેટ જોઈ હતી એ ચેકઆઉટ કરીશું કે કઈ રીતે પરફોર્મ થાય છે. એન્ડ નેક્સ્ટ એની અંદર કયા ઓપરેશન છે એન્ડ એ ઓપરેશન મીન્સ કે કઈ રીતે વર્ક કરે છે એ આપણે મેમરી રેફરન્સ ઇન્સ્ટ્રક્શનની અંદર સ્ટડી કરવાનું છે. તો મેમરી રેફરન્સ ઇન્સ્ટ્રક્શન. ઓકે, તો એ કેટલા બિટ્સનું હતું ટોટલ? તો 16 બિટ્સ ઇન્સ્ટ્રક્શન આવેલા છે. એની અંદર કેટલા બિટ્સ આવેલા છે? 16 બિટ્સ ઇન્સ્ટ્રક્શન આવેલા છે. ઓકે, જે કઈ રીતે હતા? 3 પાર્ટ્સની અંદર ડિવાઇડેડ હતા. કયા? તો એડ્રેસ, ઓપકોડ એન્ડ આઈ એટલે કે 0 to 11 એડ્રેસ બીટ, 11, 12 to 14 બિટ્સ ઓપકોડ એન્ડ 15 સ્પેશિયલ મોડ. એની અંદર આપણે 0 એન્ડ 1 એટલે કે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ એડ્રેસ વિશે આપણે સ્ટડી કરતા હતા. ઓકે, એન્ડ ઓપકોડ શું કરે છે? તો ઓપરેશન હેઝ ટુ બી પરફોર્મ, ઓપરેશન હેઝ ટુ બી પરફોર્મ. ઓકે, એટલે કે એ ફિક્સ હતું કે 0 0થી મીન્સ કે સ્ટાર્ટ થશે એન્ડ 1 1 0 ઉપર શું થશે? એ કમ્પ્લીટ થશે. ઓકે, તો ધીસ ઇઝ ધ જનરલ ઇન્સ્ટ્રક્શન ઓફ મેમરી રેફરન્સ ઇન્સ્ટ્રક્શન. ઓકે, તો આપણે જે પ્રીવિયસ લેક્ચરની અંદર મીન્સ કે સ્ટડી કરી હતું ઇન્સ્ટ્રક્શન સાયકલની અંદર મીન્સ કે અંદર કંટ્રોલ યુનિટ ડાયાગ્રામની અંદર કે આપણા જે ઓપકોડ હતા, ઓકે, ઓપકોડ હતા એને આપણે શેનાથી ડિનોટ કર્યા હતા? તો D2 D7. ઓકે, એટલે કે આ જે તમારા 12 to 40 એટલે કે 3 બિટ્સ 12 30 એન્ડ 40 જે 3 બિટ્સ હતા ઓપકોડ એ તમારા ડિકોડર સાથે મીન્સ કે શું હતા? મીન્સ કે ડિકોડર સાથે જોઈન હતા. એટલે કે જે 3 ઇનપુટ્સ હતા એને લઈને આપણને 8 ડિફરન્ટ આઉટપુટ મળતા હતા જે ડાયરેક્ટ લોજિક ગેટની અંદર મીન્સ કે શું થતા હતા કે મૂવ થતા હતા. એ ટાઈમિંગ સિગ્નલ શું હતું? D2 D7. ઓકે, તો આ જે D2 D7 છે એની અંદર D2 D6 છે.
ઓકે, D2 D6 મીન્સ કે જે છે એ શેને હોલ્ડ્સ કરે છે? તો મેમરી રેફરન્સની. ઓકે, શેને હોલ્ડ કરશે? મેમરી રેફરન્સ ઇન્સ્ટ્રક્શનની. ઓકે, જ્યારે D7 છે, જ્યારે D7 છે એ જ્યારે D7 છે એ કોને હોલ્ડ્સ કરે છે? તો રજિસ્ટર રેફરન્સ એન્ડ ઇનપુટ આઉટપુટ જે તમારું રેફરન્સ છે એને શું કરે છે? હોલ્ડ કરે છે. ઓકે, તો 3 બિટ્સ હતા, એને લઈને આપણે શું કરતા હતા કે 8 ડિફરન્ટ મીન્સ કે આઉટપુટ મળતા હતા. 3 બિટ્સને લઈને આપણને 8 ડિફરન્ટ શું મળતું હતું? આઉટપુટ મળતું હતું, જે ડાયરેક્ટ કંટ્રોલ લોજિક ગેટ હતા એની જોડે મીન્સ કે કનેક્ટેડ હતા. ઓકે, તો there are different types of memory reference present in the format instruction. ઓકે, તો સૌથી પહેલું આપણે મીન્સ કે જોવાનું છે, એની અંદર આપણે જે વાત કરવાના છે કે ટાઈપ્સની મીન્સ કે એના જે ઓપરેશન કયા કયા છે. તો મેમરી રેફરન્સના જે ઓપરેશન છે એ આપણે એક ચાર્ટ થ્રુ એટલે કે એક ફ્લો ચાર્ટ થ્રુ એન્ડ એક સિમ્પલ ટેબલ થ્રુ મીન્સ કે ચેકઆઉટ કરીશું કે કઈ રીતે પરફોર્મ થાય છે. આપણે જે ઇન્સ્ટ્રક્શનની વાત કરીએ પહેલાં એક મીન્સ કે બતાવવાનું રહી ગયું કે અહીંયા તમે D0 to D6 લીધેલું છે મેમરી રેફરન્સ છે. બિકોઝ ઓફ D7 છે એ તમે ઇન્સ્ટ્રક્શન સાયકલની અંદર મીન્સ કે ચેકઆઉટ કર્યું હશે કે આઉટપુટની અંદર મીન્સ કે પરફોર્મ થાય છે. ઓકે, તો જે તમારા DI મીન્સ કે 1 0 2 4 6 છે, 1 to 6 છે એ શેની અંદર હશે? તો ડીકોડ ફોર્મમાં હશે. શેની અંદર હતા? ડીકોડ ફોર્મમાં. ઓકે, તો સપોઝ કે આપણે અહીંયા આઈની વેલ્યુ 0 લઈએ છીએ તો ડાયરેક્ટ એડ્રેસિંગ થાય છે. તો આની અંદર શું થાય છે કે ડાયરેક્ટ એડ્રેસિંગ જ્યારે થતું હોય છે ત્યારે એડ્રેસમાં મીન્સ કે ટાઈમ વધારે લાગતો નથી. જ્યારે ઇનડાયરેક્ટ મીન્સ કે એડ્રેસિંગ મીન્સ કે થાય છે મેમરી રેફરન્સની અંદર તો શું થાય છે? ઇનડાયરેક્ટ એડ્રેસિંગ લઈએ છીએ તો મીન્સ કે ટાઈમિંગ વધારે લાગે છે. ઓકે, તો આ જે ઇન્સ્ટ્રક્શન હતી, જે ડીકોડરની પ્રોસેસ હતી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, એ બધું જ કઈ સિગ્નલમાં થશે? તો ટાઈમિંગ T3ની અંદર. આઈ થિંક જેને બી ઇન્સ્ટ્રક્શન સાયકલનો મીન્સ કે લેક્ચર સ્ટડી કર્યો હશે એને આ ઇઝીલી ખબર પડશે કે કઈ રીતે પરફોર્મ થાય છે. ઓકે, તો આ જે પ્રોસેસ છે એ ટાઈમિંગ T3ની અંદર થાય છે. બિકોઝ ઓફ T4ની અંદર જે મેમરી રેફરન્સ ઇન્સ્ટ્રક્શન છે એ શું થાય છે? ટાઈમિંગ T4ની અંદર શું થાય છે કે એક્ઝિક્યુટ થાય છે. શું થાય છે? એક્ઝિક્યુટ થાય છે. ઓકે, તો આ જે અલગ અલગ એકચ્યુઅલ મીન્સ કે actual જે એક્ઝિક્યુશન ઓફ ધ ઇન્સ્ટ્રક્શન ઇન ધ બસ સિસ્ટમ વિલ રિક્વાયર સિક્વન્સ ઓફ ઓપરેશન. ઓકે, તો આ જે બધા એના જે માઇક્રો ઓપરેશન છે મેમરીના એ સ્ટેપ બાય સ્ટેપ મીન્સ કે બસ સિસ્ટમ એટલે કે તમારા જે મેમરી રેફરન્સની જે ઇન્સ્ટ્રક્શનની જે બસ સિસ્ટમ છે, જે ફ્લો ચાર્ટ છે એની અંદર કયા ટાઈમિંગ થ્રુ મીન્સ કે કયું ઓપરેશન છે એ સ્ટાર્ટ થાય છે એન્ડ કયા ટાઈમિંગની અંદર એ એક્ઝિક્યુટ થાય છે એ આપણે ઓપરેશન થ્રુ મીન્સ કે સ્ટડી કરીશું. સો સ્ટુડન્ટ ધીસ મીન્સ ફિગર ઇઝ કે ટેબલ છે એક જે મેમરી રેફરન્સ ઇન્સ્ટ્રક્શનનું છે. એની અંદર જે તમારા મેમરી રેફરન્સ ઇન્સ્ટ્રક્શન છે એના સિમ્બોલ આપેલા છે. ઓપરેશન છે એટલે કે તમારું આઉટપુટ કયા ડીકોડર ઉપર મીન્સ કે પરફોર્મ થાય છે એન્ડ આ જે આઉટપુટ જે પરફોર્મ થાય છે કયા સિમ્બોલિકની અંદર મીન્સ કે તમારા પરફોર્મ થાય છે એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે. ઓકે, તો અહીંયા આપણે સૌથી પહેલાં લઈએ છીએ કે એન્ડ ઓપરેશન. ઓકે, તો એન્ડ ઓપરેશન છે એનું જે આઉટપુટ છે એ DO ડીકોડર ઉપર મીન્સ કે આવશે. ઓકે, એન્ડ એનું જે સિમ્બોલિક મીન્સ કે ડિસ્ક્રિપ્શન છે AC. ઓકે, એરો AC એન્ડનું આ જે છે એ એન્ડ ઓપરેશનનું સિમ્બોલ છે. ઓકે, MAN. તો શું થશે? તો એન્ડ ટુ AC એટલે કે એન્ડ એક્યુમ્યુલેટર ડેટાની સાથે છે. અહીંયા તમે જોયું કે એન્ડ જે છે એ એક્યુમ્યુલેટર ડેટાની સાથે થશે. ઓકે, બિકોઝ ઓફ આ મેમરી રેફરન્સ મીન્સ કે ડેટા છે. કેવા છે? મેમરી રેફરન્સ ડેટા છે. ઓકે, કેવા ડેટા છે? મેમરી રેફરન્સ ડેટા છે. તો આની અંદર શું હશે? મેમરી રેફરન્સ ડેટા છે એટલે કે આની અંદર વન ડેટા મીન્સ કે જે વન ડેટા હશે શેની અંદર હશે? મેમરીમાં હશે અને સેકન્ડ ડેટા છે એ શેની અંદર હશે? તો એક ડેટા છે મેમરી વર્ડની અંદર હશે એન્ડ સેકન્ડ ડેટા છે એ શેની અંદર હશે? એક્યુમ્યુલેટેડ ડેટાની અંદર હશે. ઓકે, તો તમારું જે રિઝલ્ટ આવશે એ શેની અંદર આવશે?
તો એક્યુમ્યુલેટરની અંદર હશે. બિકોઝ ઓફ એન્ડ મેમરીમાં જે એડ્રેસ રજિસ્ટર છે, એટલે કે એન્ડ મેમરીની અંદર જે એડ્રેસ રજિસ્ટર છે એની સાથે એક્યુમ્યુલેટર શું થાય છે કે એન્ડ થાય છે. શું થાય છે? એક્યુમ્યુલેટર શું થાય છે? એન્ડ થાય છે. અને બંનેના ડેટાને શું કરવાનું છે? એક્યુમ્યુલેટર એન્ડ એડ્રેસ રજિસ્ટરના જે ડેટા છે એ બંનેને શું કરવાનું છે? એન્ડથી પરફોર્મ કરાવવાનું છે. અને તમારું જે રિઝલ્ટ છે એ શેની અંદર આવે છે? એક્યુમ્યુલેટરની અંદર આવે છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ એડ. ઓકે, તો એડ વનનું જે આઉટપુટ છે એ શેની અંદર આવે છે? ડીકોડર D1ની અંદર આવે છે. ઓકે, તો એસી એક્યુમ્યુલેટર એરો એક્યુમ્યુલેટર પ્લસ એમ AR E એરો એન્ડ સી આઉટ. એટલે કે શું થશે કે અહીંયા મેમરી વર્ડ, એમ એટલે કે મેમરી વર્ડ. ઓકે, મેમરી વર્ડના જે રજિસ્ટરના જે ડેટા છે, એડ્રેસ રજિસ્ટરના મેમરી વર્ડના જે ડેટા છે એને શું થાય છે? એક્યુમ્યુલેટર સાથે શું કરે છે કે એડ કરે છે. અહીંયા તમે જોયું એડ એટલે કે પ્લસની નિશાની છે. ઓકે, શું કરે છે? એડ કરે છે. અને એડ કરીશું તો શું થાય છે? આપણે આ ડેટાને એડ કરીએ છીએ તો એક ક્વેરી જનરેટ થાય છે. ઓકે, તો ક્વેરીને શું કરે છે? ક્વેરીની આગળ આપણે ડાયાગ્રામમાં વાત કરી હતી કે ફ્લિપ ફ્લોપ ઈ સાથે મીન્સ કે શું કરે છે? સી આઉટ કરે છે. એટલે કે આગળ મીન્સ કે શું કરે છે? ફોરવર્ડ કરે છે. ઓકે, બિકોઝ ઓફ અહીંયા આપણે શું કરીએ છીએ? એક્યુમ્યુલેટરના ડેટાને એડ્રેસ રજિસ્ટરના મેમરી વર્ડના એડ્રેસ રજિસ્ટર સાથે શું કરીએ છીએ? એડ કરીએ છીએ. એને લઈને એક ક્વેરી જનરેટ થાય છે. એ ક્વેરી શેની અંદર સ્ટોર થાય છે? તો ફ્લિપફ્લોપની અંદર સ્ટોર થાય છે. એન્ડ એને આગળ શું કરે છે? કેરી ફોરવર્ડ કરે છે. ઓકે, નેક્સ્ટ જોઈશું LDA એટલે કે લોડ એક્યુમ્યુલેટર. એનું જે ડીકોડરનું આઉટપુટ છે એની અંદર આવે છે D2ની અંદર. એનું સિમ્બોલિક ડિસ્ક્રિપ્શન શું છે? AC M એન્ડ AI. એટલે કે એડ્રેસ રજિસ્ટરમાં જે મેમરી વર્ડના જે ડેટા રાઇટ ડાઉન કરેલા છે, એટલે કે એડ્રેસ રજિસ્ટરના મેમરી વર્ડના જે ડેટા મીન્સ કે રાઇટ કરેલા છે એને શું કરવાનું છે કે એક્યુમ્યુલેટરની અંદર શું કરવાનું છે? ટ્રાન્સફર કરીએ છીએ. એટલે કે શું થાય છે કે લોડ થાય છે. ઓકે, શું થાય છે? લોડ થાય છે. એટલે કે એક્યુમ્યુલેટર શું કરે છે? તો લોડ કરે છે. ઓકે, નેક્સ્ટ જોઈશું STA એટલે કે સ્ટોર એક્યુમ્યુલેટર. એની અંદર શું આવે છે? D3. ઓકે, MAR એરો AC એટલે કે એક્યુમ્યુલેટરમાં જે ડેટા છે એને મેમરીમાં સ્ટોર કરવાના છે. શેના કરવાના છે? મેમરીમાં સ્ટોર કરવાના છે. ઉલટું છે. LDAમાં શું હતું? તો એડ્રેસ રજિસ્ટરના જે ડેટા મેમરી વર્ડમાં રાઇટ કરેલા હતા એને એક્યુમ્યુલેટરમાં લોડ કરવાના હતા. જ્યારે STAમાં શું છે કે એને સ્ટોર કરવાના છે. પણ કેવા ડેટાને? કે એક્યુમ્યુલેટરના ડેટાને આપણે શું કરીએ છીએ? એડ્રેસ રજિસ્ટરના મેમરી વર્ડમાં આપણે શું કરીએ છીએ? સ્ટોર કરવાના છે. ઓકે, નેક્સ્ટ બર્ન એટલે કે બ્રાન્ચિંગ અનકન્ડિશનલી એટલે કે D for PC એરો AR. ઓકે, તો શું થાય છે? બ્રાન્ચિંગનો મતલબ શું થશે? સૌથી પહેલાં તો તમને એ આઈડિયા હોવો જોઈએ કે બ્રાન્ચિંગનો મિનિંગ શું થશે. ઓકે, તો બ્રાન્ચિંગનો મિનિંગ શું થાય છે? બ્રાન્ચિંગ મતલબ પ્રોગ્રામ કાઉન્ટર મીન્સ કે છે એ નોર્મલી નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન મીન્સ કે નેક્સ્ટ પ્રોગ્રામની શું લે છે? કે બ્રાન્ચિંગનો મતલબ એ થશે કે નોર્મલી જે પ્રોગ્રામ કાઉન્ટર છે એ શું કરે છે? નેક્સ્ટ પ્રોગ્રામને શું કરે છે? કે ઇન્સ્ટ્રક્શન લે છે. ઓકે, બટ બ્રાન્ચિંગમાં પ્રોગ્રામ કાઉન્ટર એક પર્ટિક્યુલર એડ્રેસ આપવાનું હોય છે. પણ બ્રાન્ચિંગ જ્યારે બી થાય છે ત્યારે પ્રોગ્રામ કાઉન્ટરને એક પર્ટિક્યુલર શું આપવાનું હોય છે? એડ્રેસ આપવાનું હોય છે. એટલે કે એડ્રેસ રજિસ્ટરની અંદર જે ડેટા છે એને પ્રોગ્રામ કાઉન્ટરમાં મીન્સ કે શું કરવાના છે? ટ્રાન્સફર કરવાના છે. તો તે જગ્યા ઉપર શું થશે? બ્રાન્ચિંગ થશે. ઓકે, સો સ્ટુડન્ટ આ જે બધા જ મીન્સ કે સિમ્બોલિક જે ઓપરેશન છે એને આપણે એક માઇક્રો ઓપરેશન થ્રુ બી સ્ટડી કરવાના છે. તો તમને વધારે આઈડિયા આવશે કે કઈ રીતે પરફોર્મ થાય છે. ઓકે, તો હજી હું કહું છું કે જેને બી મીન્સ કે કંટ્રોલ યુનિટ ડાયાગ્રામ એન્ડ ઇન્સ્ટ્રક્શન સાયકલ જેને બી સ્ટડી નથી કરી એને આ જે મેમરી રેફરન્સ ઇન્સ્ટ્રક્શન છે કઈ રીતે વર્ક કરે છે એનો સહેજ બી આઈડિયા નહીં આવે. સો સ્ટુડન્ટ જ્યારે બી આ વિડીયો તમે જુઓ ત્યારે ઓલરેડી જે પ્રીવિયસ 2 લેક્ચર છે એ તમારે સ્ટડી કરશો તો જ આ લેક્ચરની અંદર તમને ખબર પડશે કે આ ઓપરેશન કઈ રીતે પરફોર્મ થાય છે બેઝિક કોમ્પ્યુટરની અંદર. ઓકે, નેક્સ્ટ જોઈએ BSA એટલે કે બ્રાન્ચિંગ એન્ડ સેવ એડ્રેસ.
તો એનું જે ડિકોડરનું જે આઉટપુટ છે એની અંદર આવે છે D5ની અંદર આવે છે MAR PC એરો AR +1, એટલે કે શું થશે, બ્રાન્ચિંગ પણ કરવાનું છે આની અંદર અને સેવ રિટર્ન એડ્રેસ બી કરવાનું છે. આની અંદર 2 પ્રોસેસ કરવાની છે કે ઓપરેશનને બ્રાન્ચિંગ બી કરવાનું છે એન્ડ એને જે ઓપરેશન કરેલું છે એને સેવ રિટર્ન એડ્રેસ પણ આપણે કરવાનું છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રોગ્રામ કાઉન્ટર જ્યાં પણ છે ત્યાંને એક મેમરી લોકેશનમાં આપણે શું કરવાનું છે કે ટ્રાન્સફર કરવાનું છે. આ જે પ્રોગ્રામ કાઉન્ટર છે એને એક મેમરી લોકેશનમાં શું કરવાનું છે કે ટ્રાન્સફર કરવાનું છે. ઓકે, બિકોઝ ઓફ એ જગ્યાએ શું થાય છે કે ડેટા લોડ થાય છે. જ્યારે બી આપણે પ્રોગ્રામ કાઉન્ટરના જે ડેટા છે એ મેમરીમાં મીન્સ કે ટ્રાન્સફર કરીએ છીએ તો આ જગ્યા ઉપર શું થાય છે કે ડેટા લોડ થાય છે. પ્રોગ્રામ કાઉન્ટરમાં જે એડ્રેસ રજિસ્ટર હતું ડેટા લોડ થાય છે અને પ્રોગ્રામ કાઉન્ટરમાં જે એડ્રેસ રજિસ્ટર હતું એને 1થી શું કરવાનું છે, ઇન્ક્રીમેન્ટ કરવાનું છે. ઓકે, કરીને 1થી ઇન્ક્રીમેન્ટ કરીને એના એડ્રેસને પ્રોગ્રામ કાઉન્ટરની અંદર આપણે ટ્રાન્સફર કરવાનું છે. જે પ્રોગ્રામ કાઉન્ટરમાં જે એડ્રેસ રજિસ્ટર હતું એને 1થી ઇન્ક્રીમેન્ટ કરીને એને પ્રોગ્રામ કાઉન્ટરની અંદર શું કરવાનું છે, ટ્રાન્સફર કરવાનું છે. તો બ્રાન્ચિંગ બી થશે એન્ડ સેવ એડ્રેસ પણ થશે બિકોઝ ઓફ પ્રોગ્રામ કાઉન્ટરમાં એડ્રેસ બી છે. ઓકે, પ્રોગ્રામ કાઉન્ટરની અંદર શું છે, એડ્રેસ પણ છે અને પ્રોગ્રામ કાઉન્ટરનું જે એડ્રેસ હતું ને એક પર્ટિક્યુલર જગ્યા ઉપર આપણે શું કરવાનું છે કે સ્ટોર કરવાનું છે. શેની અંદર, એક પર્ટિક્યુલર જગ્યા ઉપર એને સ્ટોર બી કરવાનું છે. તો બ્રાન્ચિંગ કરવાનું છે પણ તો આ જ વાત થઈ એ બ્રાન્ચિંગ એન્ડ સેવ પ્રોગ્રામ. તો કઈ રીતે, તો ફરીથી એક વખત સમજો કે પ્રોગ્રામ કાઉન્ટરના જે ડેટા છે એને એડ્રેસ રજિસ્ટરની અંદર એડ્રેસ રજિસ્ટરનું જે મેમરી લોકેશન છે એની અંદર ટ્રાન્સફર કરવાના છે. તો એ જગ્યા ઉપર જે ડેટા છે એ શું થાય છે કે લોડ થાય છે એન્ડ પ્રોગ્રામ કાઉન્ટરનું જે મીન્સ કે એડ્રેસ રજિસ્ટર છે એને 1થી ઇન્ક્રીમેન્ટ કરીશું તો પ્રોગ્રામ કાઉન્ટરમાં મીન્સ કે શું થશે કે પ્રોગ્રામ કાઉન્ટરના જે એડ્રેસ છે એ પ્રોગ્રામ કાઉન્ટરની અંદર શું થશે કે ટ્રાન્સફર થશે. તો બ્રાન્ચિંગ બી થશે એન્ડ સેવ રિટર્ન એડ્રેસ બી થઈ શકે છે બિકોઝ ઓફ પ્રોગ્રામ કાઉન્ટરની અંદર એક સ્પેશિયલ એડ્રેસ હોય છે અને પ્રોગ્રામ કાઉન્ટરનું જે એડ્રેસ હતું એને એક પર્ટિક્યુલર જગ્યા ઉપર સ્ટોર કરીએ છીએ. તો આ જગ્યાએ બ્રાન્ચિંગ એન્ડ સેવ રિટર્ન એડ્રેસ મીન્સ કે ડેટા બી થઈ શકે છે. ઓકે, નેક્સ્ટ ISZ એટલે કે ઇન્ક્રીમેન્ટ એન્ડ સ્કીપ 0. એનું આઉટપુટ છે એની અંદર મળે છે D6 ઉપર મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2 લીધેલા છે ઓપરેશન ડિસ્ક્રિપ્શન સિમ્બોલિક. તો આની અંદર શું છે કે એડ્રેસ રજિસ્ટરમાં મીન્સ કે જે ડેટા છે, ઓકે, એડ્રેસ રજિસ્ટરમાં જે ડેટા છે એને શું કરવાના છે કે ઇન્ક્રીમેન્ટ કરવાના છે. શું કરવાના છે, ઇન્ક્રીમેન્ટ કરવાના છે. અને એડ્રેસ રજિસ્ટરની અંદર જે જગ્યાએ મીન્સ કે 0 છે, ઓકે, અને એ જ ડેટા 0 હોય છે એને ઇન્ક્રીમેન્ટ એટલે કે આ 0 છે એને આપણે શું કરીએ છીએ, સ્કીપ કરીએ છીએ. એટલે કે ડેટા મીન્સ કે સ્કીપ કરીએ છીએ એને પ્રોગ્રામ કાઉન્ટરને આપણે શું કરીએ છીએ કે 1થી ઇન્ક્રીમેન્ટ કરીએ છીએ. ઓકે, તો 1થી ઇન્ક્રીમેન્ટ થશે. ઓકે, સો આ ડિફરન્ટ જે હતો એ ડિફરન્ટ ઇન્સ્ટ્રક્શન હતા પણ એના રિલેટેડ આપણે માઇક્રો ઓપરેશન વિશે સ્ટડી કરીશું તો તમને વધારે આઈડિયા આવશે કે કઈ રીતે જે આ ડિફરન્ટ ઇન્સ્ટ્રક્શન હતા એ વર્ક કરે છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે માઇક્રો ઓપરેશન જોઈએ તો N to AC. ઓકે, એટલે કે એની અંદર મીન્સ કે શું હશે, 2 માઇક્રો ઓપરેશન હશે. શું હશે, 2 માઇક્રો ઓપરેશન હશે. ઓકે, તો કયા કયા માઇક્રો ઓપરેશન હશે, તો D0 T4 is equal to DR M AR. D0 T5 AC and AR and sequence counter is 0. આ શું છે, તો આ બંને જે છે એ શું છે, માઇક્રો ઓપરેશન છે. શું છે, માઇક્રો
ઓપરેશન છે. ઓકે, એન્ડ જે સિમ્બોલિક આપણે સૌથી પહેલાં ઇન્સ્ટ્રક્શન જોઈ હતી એના શું છે કે માઇક્રો ઓપરેશન છે. ઓકે, તો આ બે માઇક્રો ઓપરેશન કઈ રીતે વર્ક કરે છે? તો સૌથી પહેલાં જે D0 હશે એ શેની અંદર હશે? ડિકોડરમાં હશે. શેની અંદર હશે? આ બંને જે D0 છે એ ડિકોડરની અંદર હશે. એન્ડ જ્યારે પરફોર્મ થાય છે કઈ ટાઈમિંગ સિગ્નલની અંદર થાય છે? T4 to T5ની અંદર પરફોર્મ થાય છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે અહીંયા T4માં AR આપેલું છે. ઓકે, એડ્રેસ રજિસ્ટર છે એ ડાયરેક્ટલી શેની અંદર થાય છે? ડાયરેક્ટલી મીન્સ કે AR છે એ ડાયરેક્ટલી એસીમાં મીન્સ કે ટ્રાન્સફર નહીં થાય. ઓકે, આ જે AR છે એ ડાયરેક્ટલી મીન્સ કે આ જે એસી આપેલું છે એની અંદર શું ટ્રાન્સફર થતું નથી. ઓકે, બિકોઝ ઓફ એના પહેલાં આપણે શેની અંદર એને ટ્રાન્સફર કરવાના છે? તો DR એટલે કે જે ડેટા રજિસ્ટર છે એની અંદર ટ્રાન્સફર કરવાના છે. ટ્રાન્સફર કરીશું જે મેમરી વર્ડ છે. શું છે કે જે મેમરી વર્ડ છે. ઓકે, એન્ડ એની સાથે DRમાં જે ડેટા આવેલા છે એન્ડ એની સાથે મીન્સ કે મેમરી વર્ડની સાથે DRમાં મીન્સ કે જે ડેટા આવેલા છે એને એસી એન્ડ ARથી મીન્સ કે આપણે શું કરીશું? એની સાથે એન્ડ કરીશું તો સિક્વન્સ કાઉન્ટર છે એ 0થી શું થાય છે? ક્લિયર થાય છે. ઓકે, નેક્સ્ટ આપણે તો આ બંને ઇન્સ્ટ્રક્શન ટાઈમિંગ છે એ T4 એન્ડ T5 થશે, પણ કમ્પ્લીટ મીન્સ કે શું થશે? આ જે ટાઈમિંગ સિગ્નલ છે એ T4 એન્ડ T5માં મીન્સ કે સ્ટાર્ટ થશે, પણ કમ્પ્લીટ શેની અંદર થશે? T5ની અંદર કમ્પ્લીટ થાય છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈશું, નેક્સ્ટ જોઈએ એડ ટુ એસી. ઓકે, એડ ટુ એસીમાં કઈ રીતે વર્ક? આની અંદર બી બે માઇક્રો ઓપરેશન આપેલા છે જે D1 T4 DR and AR D1 T5 AC and AC plus DR E C out and SC એટલે કે સિક્વન્સ કાઉન્ટર 0. ઓકે, તો આની અંદર બે માઇક્રો ઓપરેશન આપેલા છે. તો સૌથી પહેલાં જોઈએ તો એડ્રેસ રજિસ્ટરના મીન્સ કે જે ડેટા છે એડ્રેસ રજિસ્ટરમાં જે મેમરી વર્ડના જે ડેટા છે એ શેની અંદર ટ્રાન્સફર થશે? તો ડેટા રજિસ્ટરની અંદર શું થાય છે? મીન્સ કે ટ્રાન્સફર થાય છે. ઓકે, ડેટા રજિસ્ટરની અંદર મીન્સ કે ટ્રાન્સફર થશે અને એક્યુમ્યુલેટેડ ડેટાની સાથે શું થાય છે? એક્યુમ્યુલેટેડ ડેટાની સાથે ડેટા રજિસ્ટરને મીન્સ કે શું કરવાના છે? કે પ્લસ કરવાના છે. અહીંયા તમે જોઈ શકો છો એક્યુમ્યુલેટરના જે ડેટા છે એને શું કરવાના છે? ડેટા રજિસ્ટરની સાથે શું કરવાના છે? પ્લસ કરવાના છે. ઓકે, એન્ડ ક્વેરી છે એ સી આઉટ ટ્રાન્સફર કરવાની છે, કારણ કે અહીંયા આપણે પ્લસ કરીએ છીએ તો ક્વેરી જનરેટ થાય છે, તો એને સી આઉટ કરવાની છે. સી આઉટ એટલે કે એને ઈમાં ટ્રાન્સફર મૂવ કરવાની છે. ત્યારે ક્વેરી મીન્સ કે શું થાય છે? જે તમારી ક્વેરી જે થાય છે મૂવ થાય છે એ ઈની અંદર થાય છે એન્ડ સિક્વન્સ કાઉન્ટર છે એ 0થી શું થાય છે? ક્લિયર થાય છે. ઓકે, સો અહીંયા આપણે શું કરી? સૌથી પહેલાં તો જે મેમરી વર્ડના જે એડ્રેસ રજિસ્ટરના ડેટા હતા એને શેની અંદર મૂવ કરે? ડેટા રજિસ્ટરની અંદર મૂવ થશે. T5ની અંદર શું થશે કે એડ્રેસ રજિસ્ટરના જે ડેટા છે એને એક્યુમ્યુલેટરના ડેટાની સાથે આપણે જ્યારે પ્લસ કરીએ છીએ, એડ કરીએ છીએ તો શું થાય છે? એક ક્વેરી જનરેટ થાય છે. ઓકે, તો એ ક્વેરીને આપણે શું કરવાની છે? સી આઉટ કરવાની છે. એટલે કે આ જે ક્વેરી છે એને ઈની અંદર મૂવ કરવાની છે. ઓકે, એન્ડ તમારું જે સિક્વન્સ કાઉન્ટર છે એ 0થી શું થાય છે? ક્લિયર થાય છે. ઓકે, થર્ડ આપણે જોઈએ તો લોડ ટુ એસી. તો આની અંદર બી મીન્સ કે શું છે કે 2 માઇક્રો ઓપરેશન છે કે D2 T4 DR M AR. ઓકે, નેક્સ્ટ D2 T5 AC DR and SC is equal to 0.
ઓકે, લોડ ટુ એસેની અંદર શું થશે તો T4 એટલે કે જે એડ્રેસ રજિસ્ટરમાં જે ડેટા છે એને ડેટા રજિસ્ટરની અંદર શું કરે છે, ટાઈમિંગ T4ની અંદર શું કરવાના છે, મૂવ કરવાના છે. ઓકે, જ્યારે ટાઈમિંગ T5 આવે છે ત્યારે જે ડેટા રજિસ્ટરના જે ડેટા છે એને એક્યુમ્યુલેટરની અંદર શું કરે છે, ફોરવર્ડ કરે છે. એન્ડ તમારું સિક્વન્સ કાઉન્ટર છે એ શું થાય છે કે 0થી મીન્સ કે શું થાય છે, ક્લિયર થાય છે. ઓકે, તો દરેક મીન્સ કે જે ઇન્સ્ટ્રક્શન છે એની અંદર 2 ઓપરેશન છે. તો નોર્મલી જે દરેક તમારું જે ઓપરેશન છે એ ટાઈમિંગ T4 એન્ડ T5માં જ મીન્સ કે થતું હોય છે. તો T4 એન્ડ T5માં ભલે મીન્સ કે સ્ટાર્ટ થતું હોય ઓપરેશન, પણ કમ્પ્લીટ તો ઓનલી T5ની અંદર જ થાય છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ STA. ઓકે, એટલે કે સ્ટોર ટુ એસી. આની અંદર 1 માઇક્રો ઓપરેશન પરફોર્મ થશે D3 T4 કયા ટાઈમિંગની અંદર, T4 ટાઈમિંગની અંદર. ઓકે, તો MAR AC SC ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો શું છે આ જે છે એ ટાઈમિંગ T4ની અંદર શું થાય છે કે પરફોર્મ થાય છે. ઓકે, બિકોઝ ઓફ એક્યુમ્યુલેટરના ડેટાને, આ એક્યુમ્યુલેટરના જે ડેટા છે એને એડ્રેસ રજિસ્ટરમાં શું કરવાના છે, સ્ટોર કરવાના છે. બિકોઝ ઓફ આને આપણે મીન્સ કે શું કરે, આપણે સ્ટોર એક્યુમ્યુલેટરમાં જ કરવાના છે. કારણ કે આના જે ડેટા છે એને આપણે સ્ટોર એક્યુમ્યુલેટરમાં જ કરવાના છીએ. કારણ કે સેન્ટરમાં ડેટા રજિસ્ટર નહીં આવે. કારણ કે શું છે કે સેન્ટરમાં જે ડેટા રજિસ્ટર છે એ આવતું નથી. બિકોઝ એક્યુમ્યુલેટરના ડેટાને એડ્રેસ રજિસ્ટરના, ઓકે, બિકોઝ ઓફ એક્યુમ્યુલેટરના ડેટાને એડ્રેસ રજિસ્ટરના મેમરી વર્ડમાં મીન્સ કે શું કરવાના છે, કોપી કરવાના છે. એટલા માટે સિક્વન્સ કાઉન્ટર છે 0થી ક્લિયર થાય છે. અહીંયા એક વખત ફરીથી સમજાવું તો T4 ટાઈમિંગમાં સ્ટોર ટુ એસી એક્યુમ્યુલેટર પરફોર્મ થાય છે. એક્યુમ્યુલેટરના ડેટાને આપણે એડ્રેસ રજિસ્ટરની અંદર મીન્સ કે ટ્રાન્સફર કરીએ છીએ. પણ શું થાય છે કે સેન્ટરમાં મીન્સ કે શું છે કે તમે દરેકમાં જોયું કે ડેટા રજિસ્ટર હોય છે, પણ આની અંદર ડેટા રજિસ્ટર પરફોર્મ થતું નથી. કારણ કે જે ડેટા હોય છે આપણે દરેક વખતે ઓપરેશન કરાવીએ બધા જ ડેટા આપણે શેની અંદર મૂવ કરતા હતા, એક્યુમ્યુલેટરમાં મૂવ કરતા હતા. ઓકે, પણ આ જે એક્યુમ્યુલેટરના જે ડેટા છે એડ્રેસ રજિસ્ટરમાં મૂવ તો થશે, પણ એડ્રેસ રજિસ્ટરના મેમરી વર્ડમાં મીન્સ કે એને શું કરવાના છે, કોપી કરવાના છે. ઓકે, એન્ડ એસસી છે એ ફરીથી તમારું શું થાય છે, 0થી ક્લિયર થશે. ઓકે, નેક્સ્ટ જોઈશું બર્ન એટલે કે બ્રાન્ચિંગ અનકન્ડિશનલી. આની અંદર બી 1 જે છે એ પરફોર્મ થશે માઇક્રો ઓપરેશન. તો બિકોઝ ઓફ આની અંદર આપણે શું કરવાનું છે, બ્રાન્ચિંગ કરવાનું છે. તો સિમ્પલી પ્રોગ્રામ કાઉન્ટર જે છે એની લોકેશન આપણે શું કરીએ છીએ, બ્રાન્ચિંગ કરીએ છીએ. એટલે પ્રોગ્રામ કાઉન્ટરની જે જગ્યા છે મીન્સ કે જે છે એ શું થાય છે કે ચેન્જ કરવાનું છે. પ્રોગ્રામ કાઉન્ટરનું જે લોકેશન છે આપણે એને ચેન્જ કરવાનું છે. તો એટલે કે એની બ્રાન્ચિંગ કરવાની છે. ઓકે, બ્રાન્ચિંગ કરવાનું છે. તો એડ્રેસ રજિસ્ટરમાં જે ડેટા છે, ઓકે, એડ્રેસ રજિસ્ટરમાં જે ડેટા છે એને ઇનિશિયલાઇઝ કરવાના છે પ્રોગ્રામ કાઉન્ટરની અંદર. એન્ડ સિક્વન્સ કાઉન્ટર છે એ શું થશે, 0થી શું થાય છે તો ક્લિયર થાય છે. ઓકે, તો નેક્સ્ટ એ તમારે એક આ બી યાદ રાખવાનું છે કે MAR PC AR +1. ઓકે, બ્રાન્ચ એન્ડ સેવ રિટર્ન. ઓકે, બ્રાન્ચ એન્ડ સેવ રિટર્ન આપણે જ્યારે ડેટા કરીએ છીએ તો આને આપણે સિમ્પલ એક એક્ઝામ્પલ સાથે સ્ટડી કરીશું કે કોઈ બી ડેટાને બ્રાન્ચિંગ એન્ડ સેવ રિટર્ન જે આપણે આગળ ઇન્સ્ટ્રક્શન ફોર્મમાં જોયું કે રેફરન્સ ઇન્સ્ટ્રક્શન ફોર્મમાં જોયું બ્રાન્ચિંગ એન્ડ સેવ રિટર્ન. ઓકે, તો કેવી રીતે કરી મીન્સ કે કેવી રીતે વર્ક કરે છે એને આપણે એક એક્ઝામ્પલ સાથે સ્ટડી કરીએ તો આપણને થોડુંક વધારે આઈડિયા આવશે. ઓકે,
સો સ્ટુડન્ટ આજ મીન્સ કે આપણે આગળ વાત કરીએ ખાલી બ્રાન્ચિંગની વાત કરી હતી, ઓકે, ઓપરેશનની. પણ જ્યારે આપણે બ્રાન્ચિંગ કરાવીને એને આપણે સેવ રિટર્ન મીન્સ કે એડ્રેસ કરીએ છીએ, તો એ જે બ્રાન્ચિંગ કરાયેલું જે ઓપરેશન છે, જ્યારે આપણે એને સેવ રિટર્ન કરવાનું છે એડ્રેસને, તો એક એક્ઝામ્પલ થ્રુ સમજીએ આપણે. તો સપોઝ કે મારો પ્રોગ્રામ જે કાઉન્ટર છે પહેલાં મીન્સ કે શું હતું કે 20 હતું, ઓકે. પણ નેક્સ્ટ જ્યારે બી હું ન્યૂ ઇન્સ્ટ્રક્શન લઉં છું તે પ્રોગ્રામ કાઉન્ટર છે શું આવે છે 21 ઉપર આવે છે, ઓકે. મતલબ કે ઇન્સ્ટ્રક્શન થ્રુ શું થાય છે, નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન લે છે પ્રોગ્રામ એન્ડ એને શું કરે છે કે એક્ઝિક્યુટ કરે છે, ઓકે. તો એક્ઝિક્યુટ કરે છે તો ફરીથી રિટર્ન શેની ઉપર આવે છે, જે એડ્રેસ છે શેની ઉપર આવે છે, રિટર્ન 21 ઉપર આવે છે, ઓકે. અને તમારું જે એડ્રેસ રજિસ્ટર છે 135 છે, ઓકે. તો એ તમારું શું છે કે ઇફેક્ટિવ એડ્રેસ છે કે નોર્મલી મીન્સ કે આ ફોર્મની અંદર મીન્સ કે એક વર્ક કરે છે, ઓકે. તો જ્યારે બી 135 મીન્સ કે રિટર્ન આવે છે ત્યારે તમારે આ જે 21 એટલે કે જે પ્રોગ્રામ કાઉન્ટર છે એની વેલ્યુ શું હશે કે 21 હશે. એટલે કે આ શું થયું કે બ્રાન્ચિંગ થયું, ઓકે. કે જ્યારે બી નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન લે છે ત્યારે તમારું ઇફેક્ટિવ એડ્રેસ હોય છે એડ્રેસ રજિસ્ટરનું એ 135 હોય છે, એટલે કે 1 ઇન્ક્રીમેન્ટ કરે છે તો 136 મળે છે. તો જ્યારે બી મેમરીની અંદર એન્ડ પ્રોગ્રામ કાઉન્ટરની અંદર એક્ઝિક્યુટ થયા પછી આવે છે તો એની જે વેલ્યુ છે એ 21 હશે, એટલે કે 21 હોવી જોઈએ. તો આને આપણે શું કર્યું કહેવાય, બ્રાન્ચિંગ એન્ડ રિટર્ન કર્યું કહેવાય. તો સિમ્પલી આ જે છે એ કે એની જે ફોર્મેટ છે કે જે આપણે જોઈ હતી આગળ કે 135 21 એન્ડ PC 35+1, એટલે કે તમારું જે મેમરી વર્ડમાં જે એડ્રેસ હતું એડ્રેસ રજિસ્ટરનું એ શું હતું કે પ્રોગ્રામ કાઉન્ટરનું જે હતું એ 21 હતું. એને જ્યારે આપણે ઇફેક્ટિવ એડ્રેસ એટલે કે મેમરી વર્ડમાં લઈ જઈએ તો 135 થાય છે એન્ડ પ્રોગ્રામ કાઉન્ટરની અંદર એને શું કરે છે 1થી ઇન્ક્રીમેન્ટ કરે છે. તો આ જે મીન્સ કે આપણે બ્રાન્ચિંગ એન્ડ સેવનું મીન્સ કે આ એક્ઝામ્પલ થ્રુ જોયું એનું એ આપણે એક માઇક્રો ઓપરેશન સમજી લઈએ કે કઈ રીતે પરફોર્મ થાય છે. આ જે માઇક્રો ઓપરેશન આપણે સમજવાનું છે આના થ્રુ સમજવાનું છે, ઓકે. તો આ જે માઇક્રો ઓપરેશન છે એ કઈ રીતે વર્ક કરે છે, તો સૌથી પહેલાં તો ટાઈમિંગ સિગ્નલ છે શું છે એ T4 એન્ડ T5 છે, ઓકે. ટાઈમિંગ સિગ્નલ છે શું છે T4 એન્ડ T5 છે, ઓકે. તો પહેલાં આપણે જોવાનું છે D5 ડીકોડરનું મીન્સ કે આપણે આ આઉટપુટ જોવાનું છે, ઓકે. એટલે કે મીન્સ કે પ્રોગ્રામ કાઉન્ટરનું જે એડ્રેસ છે એ આપણે એડ્રેસ રજિસ્ટરમાં મીન્સ કે શું કરવાનું છે મૂવ કરવાનું છે એન્ડ એને એડ્રેસ રજિસ્ટરને શું કરવાનું છે 1થી ઇન્ક્રીમેન્ટ કરવાનું છે, ઓકે. એન્ડ સેકન્ડ છે એ T5 ટાઈમિંગમાં થાય છે. તો એડ્રેસ રજિસ્ટર છે એને પીસીમાં મીન્સ કે શું કરવાનું છે ટ્રાન્સફર કરવાનું છે એન્ડ તમારું સિક્વન્સ કાઉન્ટર છે 0થી ક્લિયર થાય છે. એટલે કે જ્યારે બી આપણે પ્રોગ્રામ કાઉન્ટરને એડ્રેસ રજિસ્ટરની અંદર મીન્સ કે ટ્રાન્સફર કરીએ છીએ ત્યારે તમારું જે એડ્રેસ રજિસ્ટર છે એ શું થાય છે કે 1થી ઇન્ક્રીમેન્ટ થાય છે એન્ડ તમારું જે એડ્રેસ રજિસ્ટરના જે ડેટા છે પ્રોગ્રામ કાઉન્ટરની અંદર શું થાય છે મૂવ થાય છે, ઓકે. એન્ડ તમારું જે સિક્વન્સ કાઉન્ટર છે એ 0થી શું થાય છે તો ક્લિયર થાય છે. નેક્સ્ટ વાત કરીશું ISJ એટલે કે ઇન્ક્રીમેન્ટ સ્કીપ 0. તો આની અંદર 3 ટાઈમિંગ સિગ્નલ હોય છે. શું હોય છે 3 ટાઈમિંગ સિગ્નલ હોય છે. શું હોય છે 3 ટાઈમિંગ સિગ્નલ હોય છે એન્ડ 3 માઇક્રો ઓપરેશન થ્રુ એ વર્ક કરે છે. સપોઝ કે D6 T4, તો એની અંદર શું થાય છે ડેટા MAR એટલે કે એડ્રેસ રજિસ્ટરના જે ડેટા છે એને એડ્રેસ રજિસ્ટરના જે ડેટા છે એ ડેટા રજિસ્ટરની અંદર શું કરે છે ટ્રાન્સફર કરે છે. D6 T5 સિગ્નલની અંદર શું થાય છે DR પ્લસ 1 એટલે કે ડેટા રજિસ્ટરને શું કરે છે કે ડેટા રજિસ્ટરના જે ડેટા છે એને શું કરે છે 1થી ઇન્ક્રીમેન્ટ કરે છે એન્ડ DRમાં મીન્સ કે ટ્રાન્સફર કરે. D6 T6, તો એની અંદર શું થાય છે PC D6 TCનું જે માઇક્રો ઓપરેશન છે એ શું આવે છે તો AR DR if DR is equal to 0
then PC is equal to PC plus 1, SC is equal to 0. ઓકે, એટલે કે આની અંદર તમારા જે ડેટાને જે ટ્રાન્સફર કરેલા છે એ ચેક કરવાના છે. તો સપોઝ કે તમારું DR મીન્સ કે 0 છે, તો એને શું કરવાનું છે કે સ્કીપ કરવાનું છે. ઓકે, એટલે કે DRના ડેટાને આપણે ફરીથી મેમરી વર્ડના જે મીન્સ કે એડ્રેસ રજિસ્ટર છે એની અંદર શું કરવાનું છે, કોપી કરવાના છે. જે મેમરી વર્ડનું જે એડ્રેસ છે એની અંદર કોપી કરવાના છે. એન્ડ ફરીથી આપણે જ્યારે DR0 છે તો DR0 લઈએ છીએ તો એને શું કરવાનું છે, પ્રોગ્રામ કાઉન્ટરથી મીન્સ કે એને મીન્સ કે DR0 છે તો એને ઇન્ક્રીમેન્ટ કરવાના છે કે જે પીસીની વેલ્યુ હશે. ઓકે, કે જે શું હશે, પીસીની વેલ્યુ હશે. ઓકે, તો તમારા જે ડેટા રજિસ્ટરના મીન્સ કે તમારા જે ડેટા રજિસ્ટર છે એને મેમરી વર્ડના એડ્રેસ રજિસ્ટરની અંદર શું કરવાના છે, ટ્રાન્સફર કરવાના છે. એન્ડ તમે જ્યારે DR0 કરો છો તો તમારું શું થાય છે કે 1થી ઇન્ક્રીમેન્ટ કરીએ છીએ તો તમારી જે ઇન્ક્રીમેન્ટ થાય છે એ શું હશે, તમારા પીસીની વેલ્યુ હોય છે. એન્ડ તમારું જે સિક્વન્સ કાઉન્ટર છે એ 0થી ક્લિયર થાય છે. ઓકે, તો આને આપણે રિમાઇન્ડ કરવા માટે એક ફ્લો ચાર્ટ સાથે આપણે આને ડિસ્કસ કરીશું. તો આ ફ્લો ચાર્ટની અંદર બધા જ જે મેમરી જે છે રેફરન્સ ઇન્સ્ટ્રક્શન છે મીન્સ કે એ આવેલા છે. તો એ મેમરી રેફરન્સ થ્રુ કઈ રીતે વર્ક કરે છે. તો સપોઝ ધીસ ડાયાગ્રામ ઇઝ મેમરી રેફરન્સ ડાયાગ્રામ. ઓકે, તો આને તમે જોઈ શકો છો કે આની અંદર દરેક ઓપરેશન છે કે એન્ડ, એડ, LDA, STA, બોર્ન, BSC, ISJ. ઓકે, તો અહીંયા જે મેં D2 એન્ડ ઓપરેશન છે, D2 T4, D2 T5, D1 T4, D1 T5 એડ, કે આગળ જે મેં તમને જે ઇન્સ્ટ્રક્શન સમજાવેલી છે દરેક ઓપરેશન કયા ટાઈમિંગ સિગ્નલની અંદર મીન્સ કે વર્ક કરે છે એન્ડ કયા માઇક્રો ઓપરેશન થ્રુ વર્ક કરે છે, એક આખો મેમરી ચાર્ટ છે. એની અંદર મીન્સ કે એ જ લખેલું છે કે જે આગળ મેં તમને પ્રીવિયસ મીન્સ કે આ લેક્ચરની અંદર સમજાવ્યું કે મેમરી રેફરન્સ ઇન્સ્ટ્રક્શન છે એ એના જે સિમ્બોલિક છે એ જે સમજાવ્યા હતા એ, એન્ડ કયા માઇક્રો ઓપરેશન થ્રુ કયા ટાઈમિંગની અંદર સ્ટાર્ટ થાય છે એન્ડ કયા ટાઈમિંગની અંદર એ એન્ડ થાય છે એ સમજાવેલું છે. ઓકે, તો જ્યારે બી તમને GTUની એક્ઝામમાં ક્વેશ્ચન આસ્ક થાય છે ત્યારે તમારે આ ડાયાગ્રામ મીન્સ કે ડ્રો કરીને તમારે સ્ટેપ બાય સ્ટેપ એના માઇક્રો ઓપરેશન એન્ડ એનું જે સિમ્બોલિક ડિસ્ક્રિપ્શન છે એ તમારે સમજાવવાનું રહેશે. ઓકે, જય શ્રી સ્વામિનારાયણ.